હજારો તારી હજારો હાથીડા તારી જાન મારે આવા ભગવાન બેની રે સગુણા એ આવડા રે લાલ બેની બાકેની એ લડા આવ્યા
એ નથી તાર મારી ડાયો જો દેવી એ જવ જલિયા તારા કોળ બેન સુગડાના બે મંગલ વર્તાય ચોઈકાશ કે જે બેન ને ભાઈ નહીં હોય ને એને ખબર છે વાલા કે ભાઈ વિનાનું બેન ને જીવતર કેવું લાગે. દીન દયાળા પરમાત્માને એવું કહેવામાં આવે કે એ નોધારાના આધાર કોઈ બેન દીકરીને ભાઈ વગરની નો રાખતો મારા નાથ, કોઈને શેર માટેની ખોટ નો રાખતો ધણી. ત્યારે અરસોડા પરિવારના આંગણે આજ ધણીનો પાઠ પૂર્યો છે. 24 કલાકનો મહેમાન બની મારું ઢોલરા રેઠું મેલી, મારું પોકરણગઢ રેઠું મેલી નરસોડા પરિવારના આંગણે મારો પીર બિરાજમાન થયો છે. બાપ જોતે ને પાટે ધણી પીર રામદેવ બેઠો છે. સાદલ ઝૂંપડીની માલિકો હરસોડા પરિવારે એવું કીધું, બાપ આ તો મારું સાદલ ઝૂંપડું છે, તારો રંગ મોલ મેકી અમારો ભાવ લેવા આવજે મારા ધણી.
અરસોડા પરિવારે અંગના વસિકા કરી પન્ના પાથેણા કરી પીર રામદેવના ગાજતે વાજતે હામૈયા કરી અને ધણીને 64 ખંડના પાટ ઉપર બિરાજમાન કર્યો છે ધણીને. અને ત્યારે ધણીના નેજાની એક ઉપમા આપી કે ધણીનો નેજો કેવો ફરકતો હોય છે. કારણ કે નેજો તો મિત્રો 1.5 મીટરનો હોય તો એ નેજો કહેવાય, 52 ગજનો હોય તો એને નેજો કહેવાય. પણ જેના નામનું બિરુદ જો લાગી ગયું હોય ને એ ડેલી ઉપર કોઈ દી કદાચ કોઈ દુશ્મનની મીટ મંડાઈ જાય અને નેજા હામો નજર થઈ જાય અને નેજા હામો નજર થઈ જાય અને ધણી એમ કહે કે કદાચ હો દુશ્મન કદાચ મંડાણ માંડે અને કદાચ બંધુકની ગોળી જો છૂટવા દઉં ને તેથી 52 પીરનો પીર હિન્દુનો હિન્દુ ધણી હું રામદેવ નો કહેવાવે. એવા ધણીના નેજા ચડે છે. આ તો પીરના નેજા ચડે છે, જેના ભાગમાં હોય એનો નેજો ચડે. બાકી તો મિત્રો આ 52 પીરનો પીર છે, કેટલાય લાખો રૂપિયા લઈને રખડે, અમારા રામા મંડળ રમાડવું પણ નથી રમાડાતું. વિશ્વાસની ખાતર કહું છું, લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈને રખડતા હોય પણ એનાથી રામા મંડળ નથી રમાડાતું. પણ આજ ધણીને મહેમાન કર્યો છે અહીંયા આપણી ઘરે. આ મહેમાન આવ્યા ને એનું આપણે સ્વાગત કર્યું છે કે આવો માસા, આવો મામા, આવો કાકા. આ તો 52 પીરનો પીર આવ્યો છે અને જેના ભાગ્યની માલિકો છે એનો નેજો ચડશે. આમાં કોઈ ફોર્સ કે આની કોઈ વાત નથી, પણ જેને રામ રુદિય વહી જાય ને એનો 500 નો નેજો ચડે, બાકી નેજો નો ચડે મારા નાથનો બાપ. એવા અમારે એવા સંજયભાઈ અરસોડા મારા રામાપીર બાપાને 501 રૂપિયાનો જેના આંગણે મહેમાન કર્યો છે. જીયાન સંજયભાઈ, હા, 501 રૂપિયા આપી મારા રામને નેજો ચડાવ્યો છે. અને એવા અમારે કૃષ્ણસિંહ જાડેજા, એમને પણ મારા રામાપીરને 501 નો નેજો ચડાવ્યો છે. મારા બાપ ધણી રામદેવીને જાજુ આપે. હા, આ તો ભાવની વાત છે, બાકી નેજો વધાવતો આજે રસોડા પરિવારના આંગણે છે. મારા બાપ નેજો વધાવજો. વિશ્વાસની ખાતર કહું છું કે ક્યાં ગોંડલ છે, ક્યાં રાજકોટ છે અને ક્યાં મારવાડ દેશ છે. અહીંથી મિત્રો 900 કિલોમીટર થાય. પણ જેને નજરે જોયું હોય છે, નજરે નિહાળ્યું છે, એને ખબર પડશે કે હિન્દુનો હિન્દુમાં પીર 52 પીરનો પીર રામદેવ શું કહેવાય. પગપાળા જેની જાત્રા થતી હોય
હાથમાં એક લાકડી રહી ગઈ હોય, લાકડીની માલિકો મારા ધણીની ધજા રહી ગઈ હોય અને એ વગડાની માલિકો દીકરો એમ કે હે બાપ, કદાચ વગડાની માલિકો જો લૂંટાઈ જાય, કદાચ કોઈ એમને ધોલનો મારનારો ધોલ મારી જાય તો રખોપા તો તારે કરવાના છે. અને તેથી મારો ધણી કહેતો હોય કે બાપ વગડામાં હોઈ જા, હે વગડામાં હોઈ જા, અને કદાચ કોઈ કોર્ટ લાગી જાય, કોઈનો કાયદો લાગી જાય અને વગર પૈસાનો વકીલ બનવા ન આવું ને તેથી તો મારા 52 ગજના નેજાનો માયતમ વયો જાય બાપ, હે માયતમ વયો જાય બાપ. આ એના નેજા છે, પણ આજ જો આપણે એને વધાવી ન હગીને તો કળજુગની માલિકો હવે એવી ખબર પડે કે કળજુગ પાપા પગલી કરતા હાલી નીકળો છે મારો બાપ. હા, આજે જો એના નામને વધાવી ન હગીને તો હવે એટલું નક્કી થઈ ગયું કે કળજુગ પાપા પગલી કરતા હાલી નીકળો છે. કારા માથાના માનવી કદાચ મારા રામનો જો નેજો ન વધાવી હગી તો જગતમાં આપણાથી કાંઈ થતું નથી. ત્યારે એ દુખીયો માણસ શું કહેતો હોય? હા, દુખિયા આવે તારે વારે દેવજી, દુખિયા આવે તારે વારે. મિત્રો, ઘોડીલો કેવું ખેલવું હોય છે કે ઉજળ ધરતી મારવાડ અને આકાશી ઘોડીલો. અને મિત્રો, આજની તારીખમાં જાગતો દાખલો, જાગતો હા બનેલો દાખલો કે મારવાડની માલિકો હું ને અમારા પ્રમુખ વિપુલભાઈ પટેલ જાત્રા કરવા સાયકલ લઈને ગયા અને તેથી પૂછ્યું કે ક્યાંથી આવ્યા? રાજકોટ. બાપ રામો પીર તો આ બંધિયા ગામની માલિકો વયો ગયો છે. જનકબા ભેગો રામો પીર આવ્યો છે બાપ. હમણાં માતાજી જનકબા દેવલોક થી ગયા છે. ઈ ઘોડીલા કે મિત્રો જેને બુઢાપો આટો લઈ ગયો હોય પણ 51 થી 55 વાર જો મારવાડની જાત્રા કરી હોય એને ધણીને પામ્યો હોય, રણની માલિકો મારો નાથને પામ્યો હોય, ઈ ઘોડી લોગવાય, બંધિયાનો ઘોડી લોગવાય. રામાપીરને માનતા હોય તો બે હાથથી એવી તાલી પાડજો કે આજ બંધિયા નહીં પણ મૃત્યુ લોકની માલિકો ચેતન સમાધિમાં હુતેલ જનકબાને એમ થાય કે ગોંડલમાં હરસોડા પરિવારમાં મારી જીવન લીલા ભજવાય છે. ઘોડી લાગેલ વે રામાપીર, ઘોડી લાગેલ વે રામાપીર, જનકબાનો પીર ઘોડે લાગેલ આ બંધિયાનો રાજા, આ બંધિયાનો રાજા, બંધિયાનો પીર ઘોડે લાગેલ એ આ તો ભક્તોનો ભગવાન ઘોડે લાગેલ એ બેની સગુણા પીર ઘોડે લાગેલ મારો કોકડા નો પીર ઘોડે લાગેલ આ તો ભક્તોનો ભગવાન ઘોડે લાગેલ આ તો ભક્તોનો ભગવાન ઘોડે લાગેલ આ તો પીપળી નો પીર પીરલા.
501 રૂપિયા ડાયાભાઈ મોહનભાઈ હરસોડા ગામ નગર પીપળિયા 501 રૂપિયા આપી મારા રામાપીર બાપાનો નેજો વધાવ્યો છે. રામાપીર બાપા એને જાજુ આપે બાપ. હા મોજ હા. તમે તમારા માતા પિતાની વિદાય લઈ સુખેથી સાસરે સીધાઓ. એવા જયેશભાઈ અમદાવાદ એમના તરફથી 501 રૂપિયા આપી રામાપીર બાપાનો નેજો વધાવ્યો છે. આપણી કોઠી બીજા 501 રૂપિયા સ્વર્ગવાસી ખોડાભાઈ કુરજીભાઈ હરસોડા 501 રૂપિયા સ્વર્ગવાસી લીલાબેન ખોડાભાઈ હરસોડા અને 501 રૂપિયા સ્વર્ગવાસી શાંતાબેન ખોડાભાઈ હરસોડા એમના તરફથી ત્રણેય આત્માઓ તરફથી 501 રૂપિયા આપી અને રામાપીર બાપાનો નેજો વધાવ્યો છે. અને લીલાબેન આ લોક છોડીને પરલોક વયા ગયા. મા બાપની છત્રછાયા ગુમાવાઈ ગઈ હોય વાલા. પણ સંજયભાઈ ના મનની માલિકોને ખબર ખો જાગ્યો કે મારા મા બાપ તો આ લોક છોડીને પરલોક વયા ગયા છે.
કે કદાચ મારા મા બાપના ઋણની માલિકોથી, મારા ઈશ્વરના ઋણની માલિકોથી મારા મા બાપને છોડાવવા માટે મારા મા બાપને એક માનતા ને એક ટેક ને એક આખડી મારા મા બાપને એક રામા પીર બાપાનું મંડળ રમાડવાની હતી. આજે સંજયભાઈ એના પોતાના બા બાપુજીનું સપનું પૂરું કરી આજે બાપાનો ખ્યાલ રમાડ્યો છે. પરમાત્માને એવું કહેવામાં આવે કે હે નોધારાના આધાર, આ દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકર અરસોડા પરિવારના ખજાનાની માલિકોથી જે કાંઈ તે લૂંટ કરી છે મારા નાથ, તારા દરબારની માલિકો આવ્યા છે, એને ઋણમાંથી મુક્ત કરજે મારા ધણી. એને સારી જગ્યાએ સારા ખાતાની માલિકો એનો જમા જીવડાને રાખજે મારા નાથ. આજે સંજયભાઈએ પોતાના બા બાપુજીની જે કાંઈ માનતા હતી આજે માનતાને પૂર્ણ કરી છે મારો બાપલિયો. ધન્યવાદ. એ આત્માને પરમાત્મા ઓમ શાંતિ પરમ શાંતિ આપે બાપ. અરે વિવાહ, હા વિવાહ કોસેટાની વાતો છે તો જાજા કરીને લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિવાહ. બેસી જાઓ માતાજી. સંજયભાઈ ને ઈચ્છા છે અને આપણું ધર્મ છે મિત્રો, યાદ કરવો આજનો એ આપણી ફરજ છે. પૂજ્ય પિતાશ્રીની છત્ર છાયા ગુમાવાઈ ગઈ છે. ઘેરો વડેલો ને ઘેરી છાયણી, મીઠો છાયો છે મારા બાપ નો. બાપ છે ને એ દીકરાનો છાયો છે, બા છે એ દીકરાનું હૃદય છે મિત્રો. આજ સંજયભાઈ કદાચ આ રંગ મોલ મૂકીને ગોંડલ નહીં પણ ખાલી એક રાત ક્યાંક જાય એટલે સંજયભાઈને ઘરે જીવ હોય પણ બા બાપુજીની હાજરી હોય ત્યારે સંજયભાઈને આ ઘરની ચિંતા ન હોય. કારણ આજ ઘરનો મોભ નથી રહ્યો મિત્રો, મોભ ભાંગી ગયો છે. પૂજ્ય પિતાશ્રી ખોડા બાપુની શ્રદ્ધાંજલિ ગાવી છે. કેવી શ્રદ્ધાંજલિ?